યુવાન અવસ્થામાં આ દૂષણો આવે એટલે મર્યાદાનો ભૂલી, મર્યાદાનું ઉલ્લંઘન કરી અને જગતનો જીવ મન ફાવે તેમ વર્તન કરતો હોય. એવી જ પરિસ્થિતિ યદુકુમારોમાં થઈ. દશમ સ્કંદમાં કથા આવશે કે ભગવાન શ્રી કૃષ્ણનો પરિવાર, કુટુંબ કેટલું મોટું હતું. 16,108 પત્નીઓ હતી. જેટલી પત્નીઓ એટલા મહેલ. અને એક એક પત્નીથી 10 કુમારો અને એક એક કન્યાનો જન્મ થયો હતો. ગણિત આવડતું એ ગણી નાખજો કેટલા એમના દીકરાઓ થયા હશે, કેટલી દીકરીઓ. દીકરાના દીકરાઓ જુદા. પ્રદ્યુમ્નનો પુત્ર હતો અને જાંબવંતીના પુત્ર સાંબ એટલો બધો સુંદર અને રૂપાળો લાગે. આ બધા ભાઈઓ ભેળા થયા, ફરવા નીકળ્યા. આનંદ કિલોલ કરતા કરતા ચાલ્યા જતા હતા. કેટલાક ઋષિ મહાત્માઓ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા દ્વારિકામાં આવ્યા. સવારના પહોરમાં પ્રાતઃકાળમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાની ઈચ્છાથી સંધ્યા સમયે આવી ગયેલા ઋષિ મહાત્માઓ દ્વારકાના પાદરમાં પડાવ નાખીને પડ્યા હતા કે બગીચામાં ઉતર્યા. સવારમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીશું. સંધ્યા સમયે આ બધા ઋષિ મહાત્માઓ ભેળા થઈ. કોઈ ધ્યાન કરતું હતું, કોઈ સંધ્યા વંદન કરતું હતું. ના યદુ કુમારો ત્યાંથી પસાર થયા. કોઈ મહાત્મા સમાધિમાં ધ્યાનમાં બેઠા હતા. એટલે યદુ કુમારોને એમ થયું જો ને આ મહારાજ, આ સાધુ મહાત્માઓ કેવા ઢોંગ કરવા બેસી ગયા. આમાં કેટલા સાચા અને કેટલા ખોટા. જગતમાં તો એવું બહુ જ હોય છે. સાચા બહુ ઓછા મળે, ખોટા વધારે હોય. પણ શાસ્ત્ર એવું કહે છે કે જેમ અગ્નિની પરીક્ષા ક્યારેય કરી શકાય નહીં, કોઈ કરતું નથી, એમ સાધુની ક્યારેય પરીક્ષા ન કરાય. જેમ એનું કુળ ન જોવાય એમ કોઈ ગ્રહસ્થાશ્રમીએ તેની પરીક્ષા કરવા ન જવાય. અગ્નિનો અંગારો ધગધગતો હોય, કોઈ એમ પરીક્ષા કરે છે, હાથ અડાડે છે કે કેટલો ગરમ છે જોઈ જો. એ ખબર જ હોય કે એને અડીશું એટલે બળશે. થોડો ગરમ હશે તોય ફલ્લો પાડી દેશે, ને વધારે ગરમ હશે તો આખો હાથ બાળી દેશે. પણ અગ્નિના અંગારાની જેમ પરીક્ષા ન થાય એમ ભગવું વસ્ત્ર ધારણ કરેલું હોય, ભેખ ધારણ કરેલા એવા સાધુ મહાત્માની કોઈ ગ્રહસ્થાશ્રમીએ ક્યારેય પરીક્ષા ન કરે. એનું ઓછું તપ હોય તો ઓછું નુકસાન કરે, ને વધારે હોય તો આના જેવું થાય. પિંડારક ક્ષેત્રમાં આવેલા ઋષિ મુનિઓની પરીક્ષા કરવાની યદુ કુમારોને ઈચ્છા થઈ. સાંબના પેટે તાંસળું બાંધી અને આ બધાય કુમારો જઈને સ્ત્રીના વસ્ત્ર પહેરાવ્યા, સાડી પહેરાવી અને ઋષિ મહાત્માઓની પાસે સાંબને ઊભો રાખ્યો. કિશોર અવસ્થા વાળો સાંબ, જાંબવંતી નંદન સાંબને પાસે જઈને ઊભો રાખી અને ઋષિ મહાત્માઓને કહે છે કે મહારાજ, આ સ્ત્રી છે અમારી બહેનપણી છે. કોઈ કહે છે મારી બહેન છે ને કોઈ કહે છે આમ છે. પણ એ ગર્ભવતી છે. એને જાણવું છે કે એને સંતાન થશે, એ બાળક થશે, પુત્ર થશે કે પુત્રી થશે. આ જાણવું છે. મહાત્માએ વિચાર કર્યો કોઈ જિજ્ઞાસુ આવ્યા છે, જાણવું હોય તો કંઈ વાંધો નહીં. એક મહાત્માજી સમાધિ લગાવીને બેસી ગયા. ભાઈ આના ઉદરમાં છે એ પુત્ર છે કે પુત્રી છે, લાવને જોઈ લઉં કેવો જીવ આવ્યો છે. સમાધિ લગાવીને જોયું તો ત્યાં તો જીવ ન હતો, આ તો પુરુષ હતું. અને કપટ જોયું કે આ તો આપણને છેતરવા આવ્યા છે, કપટ કરવા આવ્યા છે. પણ જવાબ તો આપવો પડશે ને. મહાત્મા આંખ ખોલીને કહે છે ભાઈ આમાંથી જે કંઈ નીકળશે ને, પેદા થશે ને, એ તમારા કુળનો વિનાશ કરશે. બસ આટલું કહીને મહાત્મા તો એના કામમાં લાગી ગયા. યદુ કુમારોના હાજા ગગડી ગયા. હવે શું થાય? ત્યારથી શાસ્ત્રકારોએ અને સ્વયં ભગવાને પ્રતિબંધ મૂકી દીધો છે. એ મર્યાદાનું ઉલ્લંઘન કરે ને એનું યદુ કુળના જેવી દશા થાય. ગર્ભનું પરીક્ષણ કરાય નહીં.
ગર્ભમાં બાળક છે એ પુત્ર છે કે પુત્રી છે, એ પરીક્ષા કરે એમાંથી જ એ ભયંકરમાં ભયંકર પાપ લાગે છે. ને પરીક્ષા કર્યા પછી ભ્રૂણ હત્યા કરનારનો તો આ જગતમાં ક્યારેય ઉદ્ધાર થતો જ નથી. દીકરો છે કે દીકરી છે, એ પરીક્ષા કરવી, કોઈ ડોક્ટરની પાસે જવું કે ગમે તે રીતે કરીને જાણવું, એ જ મોટામાં મોટું પાપ. કેવું મોટું પાપ! 56 કરોડ યાદવોનો સંહાર થઈ જાય ને જે પાપ લાગે, એના કરતા પણ ભયંકર પાપ આ જીવને લાગે. ભગવાન જેવા ભગવાન દ્વારકાધીશ જેના રક્ષણ કરનારા હતા, એ પણ જેને બચાવી ન શક્યા, એટલું ભયંકર પાપ છે. યદુ કુમારોને શ્રાપ થયો, એ શ્રાપનો નિમિત્ત કરી અને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર યાદવો કુળનો સંહાર કરી નાખ્યો. ગીતાના 4થા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે, જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થઈ જાય અને ધર્મનો હ્રાસ થાય, ત્યારે હું અવતાર ધારણ કરું. અવતાર ધારણ કરીને શું કરું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, આમ કહીને પછી કહે, ત્યારે સાધુ પુરુષોની રક્ષા કરવી આ પહેલું કામ, અને બીજું કામ દુષ્ટ પુરુષો, દુષ્કર્મ કર્મ કરવા વાળા, પાપ કર્મ કરવા વાળા, જીવ હિંસા કરવા વાળા, ધર્મ અને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓનો વિનાશ કરવો, આ બીજું કાર્ય. ત્રીજું કામ છે ધર્મની ધજા ફરકાવવાની. ધર્મ સંસ્થાપનાર્થાય યુગે યુગે, યુગ યુગમાં ધર્મની સંસ્થાપના કરવા માટે પરમાત્માનું પ્રાગટ્ય છે. ભગવાન દ્વારકાધીશ એ સમુદ્રના કિનારે વિચાર કરે છે કે મેં મારા ભક્તોની રક્ષા કરી, પાંડવોની રક્ષા કરી, નંદને યશોદાની રક્ષા કરી, વસુદેવ અને દેવકીની રક્ષા કરી, અને અધર્મીઓ હતા એવા કંસ, શિશુપાળ, દુર્યોધન, દુશાસન જેવા પાપ કર્મ કરનારાઓનો વિનાશ કર્યો. પણ ધર્મની ધજા ફરકતી કરવાનું કાર્ય તો હજી બાકી છે. મારા સ્વરૂપને મારે જેવું ઓળખાવવું છે એવું હજી જગતના જીવ ઓળખી શક્યા નથી. સૌ મને એવું માને છે કે આ તો સાક્ષાત ઈશ્વર છે, પરમાત્મા, પણ મારું જે પરબ્રહ્મ પરમાત્માનું પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ, એ સ્વરૂપને ઓળખાવવું, એ ઓળખાવવાનું કાર્ય તો અધૂરું રહ્યું. અને 125 વર્ષ વીતી ગયા. 125 વર્ષ વીતી ગયા. હવે મારે શું કરવું? આ કાર્ય કોને સોંપવું? કોઈકને સોંપી દઉં. આ કાર્ય હવે અઘરું નથી. ખેતરમાં જાડી, ઝાંખરા અને બોરડી ઉગી હોય, એને ખોદીને એક બાજુ ફેંકી દીધી હોય, ખેતર ખેડીને તૈયાર થઈ ગયું હોય, અને ચોમાસાનો વરસાદ વરસે ને પછી બીજ રોપવાનું હોય, એ કંઈ અઘરું ન પડે. એ ગમે તે માણસ જઈ અને બીજ રોપી આવે અને ફળ મળવા માંડી પડે. એમ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે પૃથ્વીનો ભાર ઓછો કરી નાખ્યો, ભક્તોની રક્ષા થઈ ગઈ છે, હવે તો મારા સ્વરૂપને ઓળખાવવાનું કામ હું કોઈને સોંપીશ ને એ કરી લઈશ. આમ જ્યાં સંકલ્પ કરે છે, કોને સોંપવું, કોણ એવો યોગ્ય અધિકારી મળે એને આ કાર્ય સોંપવું. પરમાત્માના જ સંકલ્પથી મૈત્રેય નામના ઋષિ અને ઉદ્ધવજી ભગવાન દ્વારકાધીશની પાસે આવ્યા, વંદન કરવા આવ્યા. ઉદ્ધવજી શ્રાપથી બચી ગયા હતા. કુળ છોડી અને ત્યાગાશ્રમ સ્વીકાર કર્યો ને પછી એ કુળનું બંધન ન લાગે, ન સૂતક લાગે, ન કોઈ બંધન આવે. પછી એ બ્રાહ્મણ કુળનો ન રહે, ક્ષત્રિય કુળનો ન રહે, વૈશ્ય કુળનો ન રહે, શુદ્ર કુળનો ન રહે. કુટુંબ પરિવાર છોડ્યું, સંસાર છોડ્યો ને ત્યાગાશ્રમ સ્વીકાર કર્યો, એ ભગવાનના કુળનો થઈ ગયો. ને એમાં પછી કોઈ ભેદભાવ પાડવા જાય તો એને શાસ્ત્રો એવું કહે છે, એને નરકમાં સ્થાન ન મળે. એને તો ક્યાંક ભૂત કે પ્રેત થવું પડે, પ્રેત યોનિમાં જવું પડે, કાં તો બ્રહ્મરાક્ષસ થાય અને કાં તો
ભયંકર મોટામાં મોટો પ્રેત થઈને જ્યાં ત્યાં ભટક્યા કરે. પરમાત્માના શરણે કોઈ પણ પ્રકારનો ભેદ નથી, ઊંચ નીચનો ભેદ નથી, સ્ત્રી અને પુરુષનો ભેદ નથી, નાના ને મોટાનો ભેદ નથી. જે ભગવાનના શરણે આવ્યો એ ભગવાનનો ભક્ત. જેની જેવી સાધના, જેની જેવી ઉપાસના, જેની જેવી ભક્તિ, જેની જેવી આરાધના અને શ્રદ્ધા, એવું ભગવાન પુરુષોત્તમ નારાયણ એના ઉપર કરુણાનો વરસાદ વરસાવે અને પોતાના દિવ્ય અક્ષરધામમાં લઈ જાય. પણ એમાં જો જગતનો જીવ કોઈ ભેદ પાડવા જાય તો શાસ્ત્રો એવું કહે છે, સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા વચનામૃતમાં એવું કહે છે કે કોઈ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરે, પરમાત્માના સ્વરૂપને કોઈ ખંડન કરે, એના જેવો આ જગતમાં બીજો કોઈ અમારો દ્રોહ કરનાર નથી. ઉદ્ધવજીએ યદુકુળ છોડી દીધું, મૈત્રેય ઋષિના શિષ્ય બની ગયા હતા. પિંડારક ક્ષેત્રમાં સમગ્ર યદુકુળને શ્રાપ લાગ્યો, પણ ઉદ્ધવજીએ શ્રાપથી બચી ગયા. કુરુ શિષ્ય બંને આવ્યા છે. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. પ્રભાસના એ સમુદ્રના કિનારે પીપળાના વૃક્ષ નીચે આ પંચભૌતિક દેહનો છોડી દેવાનો સંકલ્પ કરીને બેઠેલા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ બે મૈત્રેય ઋષિ અને ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ અને હે મૈત્રેય ઋષિ, તમે મને કેવો જાણ્યો છે? મૈત્રેય ઋષિ ને ઉદ્ધવજી કહે છે કે હે દ્વારકાધીશ, આપ તો સાક્ષાત પરમાત્મા છો, ઈશ્વર છો. ભગવાન તમને જાણીએ છીએ. દ્વારકાધીશ કહે છે પણ જેવા ભગવાનને જાણવા જોઈએ એવા તમે હજી સુધી જાણી શક્યા નથી. મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપને હું તમને ઓળખાવું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, સ્વયં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દિવ્ય સ્વરૂપની, સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની ઓળખાણ દ્વારકાધીશે ઉદ્ધવજી અને મૈત્રેય ઋષિને કરાવી. આ સ્વરૂપની ઉપાસના કરનાર, આ સ્વરૂપનો આશ્રય કરનારને જ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય, અક્ષરધામની પ્રાપ્તિ થાય. અનંત ધામોમાં દિવ્ય અને અવિનાશી એવું જે પરમાત્માનું અક્ષરધામ, એ અક્ષરધામમાં જવું હોય તો અક્ષરધામના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી પડે. ભારત દેશ છોડી અને કોઈ દેશમાં જવું હોય ને, ઘણા બધા દેશો છે, કેટલાય સમૃદ્ધ દેશો છે, પણ જે દેશમાં જવું હોય ને એ દેશના વિઝા જોઈએ. ઇંગ્લેન્ડમાં જવું હોય તો ઇંગ્લેન્ડના જોઈએ, અમેરિકામાં જવું હોય તો અમેરિકાના જોઈએ, ને ઓસ્ટ્રેલિયામાં જવું હોય તો ઓસ્ટ્રેલિયાના વિઝા જોઈએ. આફ્રિકામાં જવું હોય ને તો આફ્રિકાના વિઝા જોઈએ, પાકિસ્તાનમાં જવું હોય તો પાકિસ્તાનના વિઝા જોઈએ. એમ આ જીવાત્માને આ પંચભૂતનું શરીર છોડીને ક્યાં જવું છે એ નક્કી કરવું. કે મારે અક્ષરધામમાં જવું છે, ગોલોકધામમાં જવું છે, વૈકુંઠ ધામમાં જવું છે, શ્વેતદીપ ધામમાં જવું છે, ક્યાં જવું છે? જ્યાં જવું હોય એની ઉપાસના ને ભક્તિ કરે, એના સ્વરૂપને ઓળખે, એના સ્વરૂપની સેવા કરે તો એ ધામમાં જાય. અમેરિકામાં જવું હોય તો અમેરિકાનું નાણું જોઈએ, ડોલર, તો એ ત્યાં વાપરવા મળે, ભારતનું નાણું ન ચાલે. ઇંગ્લેન્ડમાં જવું હોય તો ઇંગ્લેન્ડનું નાણું જોઈએ, ઇંગ્લેન્ડના પાઉન્ડ અને સ્ટર્લિંગ એ બધું હાથમાં હોય તો ચાલે. યુરોપમાં જવું હોય તો યુરો જોઈએ, ત્યાં બીજું ન ચાલે, અહીંયા ડોલરે ન ચાલે, પાઉન્ડે ન ચાલે, ભારતના રૂપિયા ન ચાલે. ભારતમાં આવો ત્યારે ભારતના રૂપિયા વાપરજો ખૂબ. એમ ભગવાનના ધામમાં જવું છે, ભગવાનના કેવા સ્વરૂપની ઉપાસના કરી છે એ સ્વરૂપની ઉપાસના કરી છે, એ ધામમાં જવાશે. અમેરિકાના વિઝા મેળવ્યા હશે તો જ અમેરિકા જવાશે, પણ અમેરિકાના વિઝા મળ્યા હશે તો ઇંગ્લેન્ડમાં ઘૂસવા નહીં દે. ઇંગ્લેન્ડના વિઝા મેળવ્યા હશે તો ઓસ્ટ્રેલિયામાં ઘૂસવા નહીં દે.
એ તો જ્યાંના વિજા મળે ત્યાં જ જવાય એમ જગતમાં વ્યવહાર સ્પષ્ટ છે. એમ જે પરમાત્માના સ્વરૂપની ઉપાસના કરશો, ભક્તિ કરશો, એ પરમાત્માના ધામમાં, એ ધામના અધિપતિના સ્વરૂપને ઓળખશો તો એ ધામમાં જવાશે. કોઈ ગોલોકના અધિપતિ ભગવાન રાધા કૃષ્ણના સ્વરૂપની ઉપાસના કરે અને ગોલોકમાં જવા મળે. વૈકુંઠપતિ લક્ષ્મી અને નારાયણની ઉપાસનાને ભક્તિ કરે અને વૈકુંઠમાં જવા મળે. શ્વેત દીપપતિ ભગવાન વાસુદેવની ઉપાસના કરે કે એનું ધ્યાન કરે એ શ્વેત દીપમાં જાય. પણ અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારના અવતારીએ ભગવાન પુરુષોત્તમ નારાયણનું ભજન કરે, એની ઉપાસના કરે, એના સ્વરૂપને સમજે, એને અક્ષરધામમાં જવા મળે. જગતના જીવને ક્યાં જવું છે એને પોતે નક્કી કરી લેવાનું. સૌને આમાંથી બધાને ક્યાંકનું ક્યાંક જવું હોય. જેવા છૂટ્યા નથી તરત દોટ મૂકે. કોઈ પોતાની સોસાયટીમાં પણ નક્કી હોય કે મારે અહીંયા જવું છે, નક્કી ન કરે તો જઈ ન શકાય. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મૈત્રેય ઋષિ અને ઉદ્ધવજીને પોતાના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન આપે છે. આત્યંતિક મોક્ષ અહીંયા છે. આ સ્વરૂપની ઉપાસના તમે જગતમાં પ્રવર્તાવો. સ્વરૂપનું જ્ઞાન થયો, ઉપાસનાને ભક્તિ પ્રવર્તન કરાવવાની દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા આપી. મૈત્રેય ઋષિને ઉદ્ધવજીએ પરમાત્માની આજ્ઞાને મસ્તક ઉપર ચઢાવી લીધી. મૈત્રેય ઋષિ બે હાથ જોડીને કહેવા મળ્યા, પ્રભુ મારી તો ઉંમર થઈ ગઈ, વૃદ્ધ થઈ ગયો છું, એટલે આ જગતના અનંત જીવોને ક્યાં સુધી હું રખડું? મારો શિષ્ય ઉદ્ધવ છે ને, એને આ બધી જવાબદારી સોંપો. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બહુ સારું ઉદ્ધવજી, આ જવાબદારી તમારા માથે ધર્મની ધજા ફરકાવવાની અને મારા સ્વરૂપનું જ્ઞાન, એકાંતિકી ભક્તિની પ્રવૃત્તિ કરાવવાની, સર્વોપરી પરમાત્માની ઉપાસનાની ભક્તિની જગતમાં પ્રસિદ્ધિ તમારે કરવાની. ઉદ્ધવજીએ પરમાત્માની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ મૈત્રેય ઋષિને કહે છે કે મૈત્રેય ઋષિ, તમે બીજું બધું ન કરો તો ચાલશે, પણ મારો પરમ ભક્ત એવો વિદુર, એ હસ્તિનાપુરને છોડીને ક્યાંક તીર્થયાત્રામાં ફરે છે, એ મને ભગવાન છે એવું તો ઓળખી જ ગયો છે, પણ મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, જેવું મારું સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું જે સ્વરૂપ, એનું જ્ઞાન ઉદ્ધવ હે વિદુરજીને નથી. માટે હે મૈત્રેય ઋષિ, વિદુરને શોધી અને તમને જે જ્ઞાન મેં આપ્યું છે એ જ્ઞાન તમે વિદુરજીને આપજો. મૈત્રેય ઋષિએ એક આજ્ઞા સ્વીકાર કરી લીધી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, એટલા જ માટે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી અને મૈત્રેય ઋષિ શોધતા શોધતા યમુનાજીના કિનારે વિદુરજીનો અને મૈત્રેયજીનો ભેટો થઈ ગયો છે. આ શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થયો. મૈત્રેય ઋષિ વિદુરજીને જે ઉપદેશ આપે છે એ જ વાત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. મૈત્રેયજીએ શું કહે છે કે પરમાત્માના સ્વરૂપની ભક્તિ, ઉપાસના, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જેના સંકલ્પ માત્રથી થાય છે, એવા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ જીવને આત્યંતિક મોક્ષ આપવા માટે આ પૃથ્વી પર અનંત વાર અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે. મૈત્રેય ઋષિને વિદુરજીનો સંવાદ આગળ ચાલ્યો. ઉદ્ધવજીને પરમાત્માએ આજ્ઞા કરી હતી, તમે જાજો આ બધું જગતમાં અનંત જીવાત્માઓને અમારે મોક્ષ અપાવો, એકાદ બેને નથી આપવો. મણવારો ભરી ભરીને અક્ષરધામમાં જીવાત્માઓને એ અક્ષર પદ આપી દેવું છે, અક્ષરધામના અધિકારી કરવા છે. ઉદ્ધવજીની સ્થિતિ કંઈક એવી હતી, પરમાત્માએ આજ્ઞા તો કરી, એ આજ્ઞાને મસ્તક ઉપર ચડાવીને ઉદ્ધવજી જગતમાં જ્યાં જ્યાં કોઈ મુમુક્ષુ દેખાય, જિજ્ઞાસુ દેખાય અને ભગવાનના સ્વરૂપની વાત કરવાનો જ્યાં પ્રારંભ કરે ને, દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવે છે. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું એ સ્વરૂપ યાદ આવે, મલકતું મુખ યાદ આવે, કમનીય કાયા જ્યાં યાદ આવે ને,
એટલે એ પ્રેમ, એ વાત્સલ્ય, એ સ્નેહ, એ મિત્રતા છોડીને ચાલ્યા ગયેલા એ દ્વારિકાધીશનો વિયોગ થાય, ઉદ્ધવજીની આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા માંડે, ગળું રૂંધાઈ જાય, મુખમાંથી શબ્દ નીકળતો નથી. જ્યાં જ્યાં દ્વારકાધીશ પરમાત્માની વાત કહેવા જાય, દ્વારકાધીશે મને આમ કહ્યું છે, એટલું કહેતાની સાથે જ ઉદ્ધવજીની આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા માંડે, કંઠ રૂંધાઈ જાય છે, બોલી શકાતું નથી. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના વિયોગમાં વાત થતી જ નથી. ભારત વર્ષમાં ભમે છે, ભટકે છે, પણ એ વિયોગ સહન થઈ શકતો નથી. 114 વર્ષ સુધી એક ભાણામાં બેસીને જેમાં હોય, એક આસનમાં સૂતા હોય, રાત્રિ દિવસ સાથે ને સાથે ફરતા હોય, એનો અચાનક વિયોગ થાય, કોણ સહન કરી શકે? દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ સુધી આ શરીર રાખ્યું, પંચભૂતનું શરીર રાખ્યું, દેહ ધારણ કરી રાખ્યો. 11 વર્ષની ઉંમરે જ્યારે મથુરામાં આવ્યા, ત્યારથી ઉદ્ધવજીની સાથે મિત્રતા હતી. ગોપ બાળકોની મિત્રતા છોડીને ઉદ્ધવજીને મિત્ર કર્યો, અને ઉદ્ધવજીની સાથે એટલો બધો હેત, એટલો બધો સ્નેહ, રાત્રિ દિવસ ઉદ્ધવ અને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જ હોય. મથુરામાં હોય કે દ્વારિકામાં હોય, ઉદ્ધવ અને દ્વારકાધીશ પરમાત્મા સાથે. 125 વર્ષ, 125 વર્ષની આયુષ્ય રાખી, 11 વર્ષ સુધી તો પરિચય ન હતો. એ 11 વર્ષ બાદ થાય ને 114 વર્ષ થાય. 5-10 વર્ષ સાથે રહ્યા હોય ને તોય કેમે થઈ જાય. કેટલાક તો ગાડી કે ટ્રેનમાં બેઠા હોય, 2-3 કલાક હારે બેઠા હોય ને વાતચીત થાય ને, ઉતરે તોય કેટલાયની આંખોમાંથી આંસુ ચાલ્યા જાય, કહો આવી મિત્રતા ચાલી ગઈ, શું કરીએ? આટલા બધા વર્ષો સુધી જેની મિત્રતા અને સ્નેહ મળ્યો હોય, વાત્સલ્ય ભાવ મળ્યો હોય, પ્રેમ મળ્યો હોય, એનો વિયોગ કેવો હોય એ તો ઉદ્ધવજી જાણે હોય. આ ઉદ્ધવજી ભારત વર્ષમાં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થઈ છે, એ આજ્ઞાનું પાલન કરવાની તાલાવેલી ખૂબ છે, પણ જેવા એ પ્રભુનું સ્મરણ થાય એટલે અશ્રુઓની ધારાઓ વહેવા મળે, કંઠ રૂંધાઈ જાય અને બોલી શકાતું નથી. શું કરવું, ક્યાં જવું? ફરતા ફરતા ઉદ્ધવજી સમગ્ર ભારત વર્ષની તીર્થયાત્રા કરતા કરતા પહોંચ્યા બદ્રિકાશ્રમ ધામમાં. શાસ્ત્રોમાંથી સાંભળી રાખેલું હતું, મહાપુરુષો અને સંત પુરુષોએ કહ્યું હતું કે દ્વારકાધીશ ભગવાન જેમ દેહ છોડીને ચાલ્યા ગયા, એમ બદ્રિકાશ્રમમાં એ ભગવાનનું જ સ્વરૂપ, ભગવાન નર અને નારાયણ હંમેશાને માટે પ્રત્યક્ષ અને પ્રગટ વિરાજમાન છે. જ્યાં સુધી આ બ્રહ્માંડ ટકશે ત્યાં સુધી એ ભગવાન નર અને નારાયણ બદ્રિકાશ્રમ ધામમાં તપ કરી અને એ તપનું ફળ ભરતખંડમાં વસતા પોતાના ભક્તજનોને અર્પણ કરી દે છે. પોતાને તો કોઈ તપની જરૂર નથી, પણ એ તપનું ફળ પોતાનો આશ્રિત, પોતાનું ભજન કરનાર ભક્તને એ તપનું ફળ આપી દે છે. શા માટે? તપનું ફળ ભરતખંડમાં વસતા એ ભગવાન નરનારાયણના આશ્રિતોને ફળ મળે, અને જ્યાં સુધી તપ ન કર્યું હોય ને ત્યાં સુધી શાસ્ત્રો એવું કહે છે, તપ વગર ભગવાનના સ્વરૂપોની ઓળખાણ થતી નથી. વેદો એવું કહે છે, તપસા ચિયતે બ્રહ્મ, તપથી પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય, અને જ્ઞાન વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સરનામું ન હોય, એડ્રેસ ન હોય તો ગમે તેવો સગો હોય એના ઘરે જવું કેમ? ફોન કરી કરીને કીધા કરે કે મારા ઘરે આવજો, મારા ઘરે આવજો, મારા ઘરે આવજો, તમારા માટે મિષ્ટાન બનાવ્યા છે, બાસુદી બનાવી છે, વેડમી બનાવી છે, જલેબી બનાવી છે, તમારા માટે આ બધું કર્યું છે, મારા ઘરે આવો. પણ સરનામું ન આપે તેના ઘરે જવું કેમ? એડ્રેસ ન હોય તો એના ઘરે પહોંચી શકાતું નથી. એમ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ન હોય
તો આ જીવાત્માને મોક્ષ કેવી રીતે મળે, એના પરમાત્માના ઘર સુધી પહોંચે કેમ? એટલે વેદો એવું કહે છે કે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, સાચું જ્ઞાન પરમાત્માના સ્વરૂપનું જ્યાં સુધી આ જીવાત્માને ન થાય ત્યાં સુધી મોક્ષ મળતો નથી. સાચું એડ્રેસ ન મળે ત્યાં સુધી, જેમ સગાના ઘર સુધી પહોંચી શકાતું નથી, એમ પરમાત્માના સ્વરૂપનું સાચું જ્ઞાન ન મળે ત્યાં સુધી ભગવાનના ધામમાં આ જીવથી જઈ શકાતું નથી. ભટકવું પડે, પૂછવું પડે. પૂરેપૂરું એડ્રેસ ન હોય ને, ગામડેથી અમદાવાદમાં આવ્યો હોય અને કંઈક બાપુનગરમાં રહી છીએ, હાલે આવજો કે. હવે આવડા મોટા બાપુનગરમાં આવે કે અમારા ફલાણા ગામનો ભાઈ હીરા ઘસે છે, મિલમાં જાય છે, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે, ક્યાં ગોતે? કઈ સોસાયટીઓમાં જાય ને કેટલાયને પૂછે ને વળી એમાં કોક જો જાણીતો ગામનો મળી જાય ને એને ખબર હોય તો કે જાઓ, પણ એ પૂરું અધૂરું મળે, ન મળે. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આ જીવાત્માને ન થાય ત્યાં સુધી પરમાત્માના ધામની પ્રાપ્તિ કેવી રીતે કરે? ક્યાં થઈને જાય? કેટલાકને પૂછે, એમાં પૂછવા વાળો ક્યાંય અવળું ભરાવી દે. અહીંથી આમ જાઓ કે ફલાણે જાઓ, એને ખબર ન હોય કોણ ભાઈ ને કયો ભાઈ ક્યાં રહે છે, ખબર ન હોય. એટલે જવાબ આપવો છે એટલે આપી દે. ઉગમણા હલ્યા જજો ને પછી ડાબે વળજો ને પછી જમણે વળજો ને પછી બિલ્ડિંગ આવે ત્યાં જઈને પૂછી લેજો. એમાં જગતના જીવ પણ આવા જ છે. જગતમાં એવા ગુરુ મળી જાય, એવા શાસ્ત્રનો સંગ થઈ જાય તો ભગવાનને ઓળખાવવાને બદલે આમ ક્યાંય ને ક્યાંય રવાડે ચડાવી દે. ઉગમણા જજો ને આથમણા જજો ને પછી ઉગમણા ને આથમણા ભટકવાનું જ રહે. એટલે ભગવાનના સ્વરૂપનું, જે પરમાત્માના સ્વરૂપની ઉપાસના કરવી છે, જે અક્ષરધામમાં જવું છે, એ અક્ષરધામના સ્વરૂપને યથાર્થ જ્યાં સુધી આ જીવાત્મા ન ઓળખી શકે ત્યાં સુધી એ પરમાત્માના ધામ સુધી પહોંચે કે? પૂરેપૂરું એડ્રેસ જોઈએ. અમદાવાદમાં રહું છું ને બાપુનગરમાં રહું છું એટલાથી ગામડાનો માણસ બિચારો પહોંચી ન શકે. શહેરનો ભણેલો ગણેલો હોશિયાર હોય ને એને અમેરિકા જવું હોય કે ઇંગ્લેન્ડ કે મુંબઈ જવું હોય ને તોય પૂરેપૂરું એડ્રેસ જોઈએ, સ્ટ્રીટ વાઇઝ, બિલ્ડિંગ નંબર, ઘર નંબર, તો જઈને બેલ દબાવે તો સામે મળે. નહીતર જો બીજે જઈને ઉભો રહે ને તો માથે સામે ભટકાય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, કેવો મોક્ષ! કોના ઘરે જવું છે? મામાના ઘરે જવું છે કે માસીના ઘરે જવું છે? કાકાના ઘરે જવું છે કે મોટા ભાઈના ઘરે જવું છે? પાકું એડ્રેસ જોઈએ. સંબંધ ગમે તેટલો હશે પણ એડ્રેસ પાકું નહીં હોય તો નહીં મળી શકાય. સંબંધ તો લોકો બાંધી દે છે, ટીલું તાણી દે, ભગવા વસ્ત્ર ધારણ કરી લે, તુલસીની કંઠી ધારણ કરી લે. આ સંબંધ બંધાણા બધાય. એટલે ભાઈનો સંબંધ છે, ભાઈને પણ બહુ હેત છે, મામાનો સંબંધ છે, મામાને પણ બહુ હેત છે, પણ મામાનું એડ્રેસ ન હોય, ભાઈનું એડ્રેસ ન હોય તો ઘરે પહોંચવું કેમ? એમ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી થઈ ગયા, સ્વામિનારાયણના સાધુ કહેવાવા માંડ્યા, સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા. કપાળમાં ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરી લીધું હોય, ગળામાં બેવડી કંઠી ધારણ કરી લીધી હોય, પણ એ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને ઓળખ્યું ન હોય, એ સ્વરૂપનો પરિચય ન હોય તો એના અક્ષરધામમાં જવું કેમ? આ જીવાત્મા એનો પરિચય કરવો પડે, એની ઓળખાણ કરવી પડે, પૂરેપૂરું પાક્કું એડ્રેસ લેવું પડે તો જઈ શકાય. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવ અને મૈત્રીને પોતાનું પાક્કું એડ્રેસ આપ્યું છે. આ મારું અક્ષરધામ છે, ત્યાં આવજો. ગીતામાં મેં કહી તો દીધું હતું કે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. પરમધામ, જ્યાં ગયેલો જીવાત્મા એને પાછું આ જગતમાં કોઈ દિવસ આવવું ન પડે, પૃથ્વી પર એને જન્મ ધારણ ન કરવો પડે, એવું પરમાત્માનું ધામ છે. એની વાત કરી છે ગીતામાં. પાછું આવવું પડે એવા તો ઘણા બધા ધામમાંથી આવ્યા ને આપણે જોયા અને સાંભળ્યા ને ઇતિહાસમાં ને પુરાણોમાં લખાણા કે ફલાણા અહીંથી આવ્યા ને ફલાણા અહીંથી આવ્યા, હિરણ્યકશિપુ ને હિરણાક્ષ થયા ને કોઈ આમ થયા ને કોઈ તેમ થઈ, એની કથા આવશે હજી આગળ. પણ પરમાત્માનું જે અવિનાશી ધામ છે એ અક્ષરધામમાં ગયેલો પાછો ન આવે એવા ધામની ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે. એ જ મૈત્રેયજીને સ્પષ્ટતાપૂર્વક સમજાવવામાં આવી, ઉદ્ધવજીને સમજાવવામાં આવી. અને ઉદ્ધવજીને આજ્ઞા કરી છે કે આ જગતના જીવને તમે સમજાવજો. પણ ઉદ્ધવજી એ વિયોગ સહન થતો નથી. નિરાશ થયેલા ઉદ્ધવ બદ્રિકાશ્રમમાં આવ્યા છે.
સાંભળ્યો હતો ભગવાન નરનારાયણ અહીંયા પ્રત્યક્ષ અને પ્રગટ બિરાજમાન છે. એ મારા પ્રભુના શરણે જાઓ. અને ઉદ્ધવજી પહોંચ્યા બદ્રિકાશ્રમ ધામમાં. વિશાલા વૃક્ષના નીચે વિશાલા નામની બોરડીનું મોટું ઘટાદાર વૃક્ષના છાંયે ભગવાન નર અને નારાયણ બે રૂપ ધારણ કરી અને તપ કરે છે. તપનું ફળ ભરતખંડમાં વસતા પોતાના ભક્તોને આપી દે. તપ વગરે મારા સ્વરૂપને ઓળખી કેમ શકાય? જેમ આંખો છે, બહુ સારી આંખો હોય, પણ આંખ જ્યાં સુધી ખોલવામાં ન આવે ત્યાં સુધી રૂપ દેખાતું નથી. સામે શું છે? માણસ ઊભો છે, બળદ ઊભો છે, પાડો ઊભો છે, કેમ ખબર પડે? એનો આકાર કેવો છે એમ જો આંખ ન ખોલે તો આકાર ઓળખી શકાતો નથી. એમ તપ ન કરે ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપની ઓળખાણ આ જીવને થતી નથી. વેદોનો સનાતન નિયમ છે તપસા ચિયતે બ્રહ્મ. ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય, પુસ્તકના થોથે થોથા રટી નાખ્યા હોય, પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય નહીં. કેટલાયને પોપટિયું જ્ઞાન હોય, માહિતી બહુ જબરજસ્ત એકઠી કરી રાખી હોય. જેમ પેલા કોમ્પ્યુટરમાં અત્યારે બધા મશીનો નીકળ્યા છે ને, માહિતી બધી એકઠી કરી હોય, ડેટા ખૂબ નાખી દીધો હોય અંદર, પણ જ્યાં સુધી મોનિટર ન હોય ત્યાં સુધી એ ડેટા દેખાય નહીં. સીપીઓમાં ડેટા ખૂબ ભરી દીધા એમ જગતનો જીવ માહિતી ખૂબ એકઠી કરે. કોઈ શાસ્ત્રનું નામ લે, અધ્યાય વાજ શ્લોક વાર કંઠસ્થ કરી નાખ્યા હોય, વચનામૃતના પાને પાના યાદ કરી નાખ્યા હોય, આ સ્મૃતિ બધી હોય. એ તો બધી માહિતી એકઠી થઈ, પણ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન જ્યાં સુધી આ ઇન્દ્રિયોને તપાવી ન હોય, ઇન્દ્રિયોને સંયમમાં ન રાખી હોય, તપ ન કર્યું હોય, ત્યાં સુધી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય, માહિતીનું જ્ઞાન થાય, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ન થાય. આ સનાતન નિયમ છે, વેદોએ બનાવેલો નિયમ છે, કોઈ માણસનો બનાવેલો નથી. તપસા ચિયતે બ્રહ્મ. તપ વગર પરમાત્માના સ્વરૂપની ઓળખાણ ન થાય. ને કળિયુગનો જીવ કોઈ તપ કરવા જાતો નથી, કોઈ વનમાં બેસતો નથી, કોઈ પર્વતની ગુફામાં જઈને તપ કરતો નથી, તો એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કેમ થાય? અતિ કરુણાર્દ્ર હૃદયવાળા એ ભગવાન નર અને નારાયણ ઋષિ બે સ્વરૂપ ધારણ કરીને તપ કરે છે, અને એ તપનું ફળ ભરતખંડની પ્રજા જેનો આશ્રય કરે ને આપી દે. નરનારાયણ ભગવાનનો આશ્રય કરે અને તપનું ફળ મળે, અને તપના ફળના પ્રતાપે કરીને ભગવાનના સ્વરૂપને ઓળખી લે. મહાત્માઓ એવું કહે છે, સંત પુરુષો અને શાસ્ત્રો પણ એવું કહે છે કે તપ છે ને એ દીવાના પ્રકાશ જેવું છે. ઓરડો હોય મોટો જબર અંધારિયું, ચારે બાજુથી પેક ઓરડો હોય, અંદર ઘણી બધી સામગ્રી મૂકી રાખેલી હોય, ખાવા પીવાની, રાસ રચીલું ફર્નિચર એ સુંદર ગોઠવી રાખ્યું હોય, પણ ક્યાંયથી જો પ્રકાશની નાનકડી એવી પણ કિરણ ન આવતી હોય, પોતાની પાસે આંખો પણ બહુ સરસ છે, પણ એ અંધારામાં રાસ રચીલું કંઈ દેખાતું નથી. જોવું છે કે ક્યાં સોનું પડ્યું છે, ક્યાં હીરા મોતી માણેક પડ્યા છે, ક્યાં સુંદર છપ્પર પલંગ બિછાવી રાખ્યો છે, આ મારા માટે બધું તૈયાર કરેલું છે. આ જગતના જીવ માટે પરમાત્મા એ બધું તૈયાર રાખ્યું છે. પણ જગતના જીવને એક જ પ્રયત્ન કરવાનો છે. ઓરડામાં બધી જ સામગ્રી તૈયાર છે, સુખ વૈભવોના સાધનો તૈયાર છે, ખાવા પીવાના સાધનો તૈયાર છે, હીરા માતી સુવર્ણ આ બધું જ અંદર ભરી રાખ્યું છે. છપ્પર પલંગ બિછાવી રાખેલો, મશરૂમના ઓશિકા બિછાવી રાખેલા છે, પણ ઘનઘોર અંધકાર છે, આ જીવને દેખાતું નથી. ક્યાં છે? એનો ઉપયોગ કેમ કરવો? જીવે એટલો પ્રયત્ન કરવાનો છે, ગમે તેમ કરીને ક્યાંકથી સહેજ એક નાનકડો એવો દીવો થાય, એટલો જો પ્રકાશ કરે ને તો એને બધું જ તરત ફટાફટ દેખાવા માંડે. થોડુંક તપનો પ્રભાવ મળે તો એને તરત જ શાસ્ત્રોનું જ્ઞાન થવા મળે, તરત જ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય. નહીતર તો એમાં કેટલાય ગોથા ખાઈ જાય. અંધારા ઓરડામાં ફાંફા મારવા જાય ને કે અહીંયા સોનું લઈ લો, અહીંયા હીરા મોતી લઈ લો, ને ક્યાં મારા માટે છપ્પર પલંગ ગોઠવ્યો છે, એમ સીધો ડોટ મૂકીને જવા જાય ને તો ક્યાંય પથ્થર ભટકાય ને ક્યાંક ફુવારો ભટકાય ને ક્યાંક ટેબલ ભટકાય, પડે ઊંધા માથે. આ જીવની આવી દશા છે.
જેણે તપ નથી કર્યું એ જ્ઞાન મેળવવા જાય, એની પાસે વૈરાગ્ય હોય, એની પાસે ત્યાગ હોય, પણ તપ ન કર્યું હોય, પરમાત્માનો આશ્રય ન હોય ને જગતમાં ડોટ મૂકીને પડવા જાય, ક્યાંય ગોથા ખાઈ જાય, ભ્રમિત થઈ જાય. અને ગોથું ખાઈને પડે એટલે કાં તો ટાંગો ભાંગે ને કાં તો હાથ ભાંગે ને કાં તો માથું તૂટે, પછી ચાલવાની શક્તિ રહે નહીં, જ્યાં પડ્યો હોય ત્યાં ને ત્યાં ઢગલો થઈને પડ્યો રહે. આ જીવની એવી દશા થાય. પરમાત્માની શોધ માટે ફરવા નીકળી પડેલો જીવ ક્યાંક ભટકાઈ જાય, એમાં ક્યાંક એનું માથું ભાંગી જાય ને ક્યાંક ટાંગો ભાંગી જાય, પછી એનાથી બહાર ન નીકળી શકે. એ વાડામાં ફસાઈ પડે પૂરેપૂરો. ભગવાન જેવો ભગવાન આવીને કાઢવા મથે ને તોય આ જગતનો જીવ એમાંથી પછી નીકળે જ નહીં, નીકળી ના શકે. એ વાડામાં એવો અટવાઈ જાય, એવો અટવાઈ જાય, એમાં જ ગોથા ખાધા કરે, એમાં જ ગોથા ખાતો ખાતો જન્મ ને મૃત્યુના ગોથા ભેળો ખાધા કરે, પણ નીકળે નહીં. એટલે માણસે સાવધાન થવું છે. સાવધાન થઈ અને ઓળખી લેવું કે આ શું છે, કેવો પ્રકાશ. એ તપનો પ્રકાશ જો મળી જાય, પોતાની પાસે ન હોય ને તો ક્યાંકથી લેવો જોઈએ, ક્યાં ગોતવા જવો? જેની પાસે તપ હોય એવાનો આશ્રય કરે. ભગવાન નરનારાયણ દેવની પાસે તપ છે, એનો જો આશ્રય કરે તો એનું તપનું ફળ મળે. આડોશી પાડોશીને ત્યાં દેવતા માગવાનો બહુ રિવાજ હતો ને, પણ જેને ત્યાં દેવતા હોય એને ત્યાં માગવા જાય લોકો, ન હોય એને ત્યાં શું જાય? એમ તપનું ફળ આ જીવાત્માને જોતું હોય તો ક્યાંક લેવા જવું પડે, પોતે તો તપ કરી શકે તેમ નથી. આ કળિયુગનો જીવ એટલે તપનો પ્રભાવ, તપની બેલેન્સ જેની પાસે છે એવા ભગવાન નરનારાયણનો આશ્રય કરે તો આ જીવને એ તપનું ફળ મળે, અને તપના ફળના કારણે એની આંખોનો તેજ અને પ્રકાશ થઈ જાય. પરમાત્માના સ્વરૂપનું તરત જ જ્ઞાન થાય. આ રહ્યા પરમાત્મા, શોધવા ન જવા પડે, તરત જ મળી જાય કે આ મારા પરમાત્મા, આ મારા ઈષ્ટદેવ, આ ભગવાન પુરુષોત્તમ નારાયણ અહીંયા બિરાજમાન છે. ઓરડામાં પ્રકાશ થતાની સાથે જ એક નાનકડી એવી દિવાસળી સળગાવે એટલો પ્રકાશ થાય ને તો એ ઓરડાની બધી જ સામગ્રી દેખાવા મળે કે અહીંયા છપ્પર પલંગ મૂકેલો છે ને અહીંયા સોનું ઢગલો પડ્યો છે ને અહીંયા હીરા મોતી માણેક પડ્યા છે ને આ વૈભવોના સાધન પડ્યા છે. એક નાનકડો એવો પ્રકાશની ચિનગારી એને બધું જ બતાવી દે. એમ પરમાત્માના સ્વરૂપને ઓળખવું હોય તો પ્રકાશ જોઈએ, જ્ઞાન જોઈએ, તપ જોઈએ. તપનું ફળ તપ કરવા ન જઈ શકે તો તપનું ફળ ક્યાંકથી ઉછીનું લાવવું પડે. જીવનો પરમ પિતા એ પરમાત્મા ભગવાન નર અને નારાયણ તપ કરીને એનો જે આશ્રય કરે એને આ ફળ આપે છે. એને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉદ્ધવજી ભગવાન નર નારાયણ ઋષિની પાસે આવ્યા, વિશાલા અને નીચે બેઠેલા ભગવાન નર નારાયણના સ્વરૂપની પ્રાર્થના કરવા માંડ્યા નથી, અને ઘડીકમાં કોઈના ઉપર નારાજે થઈ જતા નથી. કોઈ અપરાધ કરે, કોઈ ગુનો કરે તો ભગવાન સ્વામિનારાયણ કહે છે અમે એના ઉપર જે નારાજ થતા નથી, કારણ કે એવું અમે જાણીએ છીએ કે આ તો જીવનો સ્વભાવ છે. અજ્ઞાન વશ કદાચ અમારો અપરાધ કરે કે દ્રોહ કરે તો અમે નારાજ થઈએ નહીં, એને નભાવી લઈએ. પણ પૂરેપૂરી ચકાસણી ને પૂરેપૂરી પરીક્ષા કર્યા સિવાય કોઈના ઉપર રાજી પણ થઈ જતા નથી. ઉદ્ધવજી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે નરનારાયણ દેવ, મારી વાત સાંભળો, કંઈક પ્રાર્થના સાંભળો, કંઈક મને મદદ કરો. એક બે દિવસ, વર્ષ, મહિનાઓ પર મહિનાઓ, વર્ષો પર વર્ષો વીતવા માંડ્યા, શતાબ્દીઓ પર શતાબ્દીઓ વીતવા માંડી. ઉદ્ધવજી પ્રાર્થના કરતા જાય, પરમાત્માને વિનવતા જાય છે. વિનવતા પ્રાર્થના કરતા દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા. ત્યાર પછી તરત જ પ્રાર્થનામાં લાગી ગયા છે. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને અંતર ધ્યાન થયે આજે કેટલા વર્ષો થયા? શ્રી કૃષ્ણ સંવતનો કોઈને ખબર હશે તો ખ્યાલ હશે, 5200 ઉપર વર્ષ થયા. 5230 કે 33 વર્ષ સુધીની સંવત ચાલે. શ્રી કૃષ્ણ સંવત ચાલે, વિક્રમ સંવત ચાલે છે, ઈસવીસન સંવત ચાલે, શાલિવાહન શક સંવત ચાલે,
એ કેટલાના કેટલા વર્ષો વીતી ગયા સૌને ખબર. પણ ભગવાન દ્વારકાધીશનો આશ્રિત હોય એ ભગવાન દ્વારકાધીશ આ પૃથ્વીને છોડીને કયા દિવસે ચાલ્યા ગયા અને આજ દિવસ સુધી ગણતરી કરી રાખે છે. 5200 ઉપર વર્ષ વીતી ગયા છે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ધામમાં ત્યારથી ભગવાન નરનારાયણ ઋષિને પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું છે. 3000 વર્ષ વીતી ગયા. 3000 વર્ષ સુધી પ્રાર્થના કરી. ત્યારે સંતો એવું લખે છે, સ્વામિનારાયણ ભગવાનના પરમ ઉપાસક, સર્વોપરી અને સર્વ અવતારના અવતારી જેણે પૂરેપૂરા ઓળખી રાખ્યા હતા એવા નિત્યાનંદ સ્વામી એવું લખે છે. નિત્યાનંદ સ્વામી એવું કહે છે કે 3000 વર્ષ સુધી ઉદ્ધવજીએ પ્રાર્થના કરી. ત્યારે ભગવાન નરનારાયણ ઋષિએ નારાયણ ઋષિએ આંખ ઉઘાડીને જોયું કે ભાઈ શું છે તારે. ઉદ્ધવજી બે હાથ જોડીને કહે છે, પ્રભુ આપની આજ્ઞાનું હું પાલન કરી શક્યો નથી. આપના સ્વરૂપને ઓળખાવાની મારામાં તાકાત નથી. આપના વિયોગને હું સહન કરી શકતો નથી અને આપના સ્વરૂપને જગતને હું ઓળખાવા જાઉં છું ને મારાથી આ કામ થઈ શકતું નથી. આપ કંઈક કૃપા કરો, કોઈક મદદમાં મોકલો. કોઈક મદદ કરે એવો મળી જાય તો આ કામ થઈ, મારાથી એકલાથી આ કામ થઈ શકે તેમ નથી. ભગવાન નારાયણ ઋષિએ વિચાર કર્યો કે આને કંઈક મદદ કર્યા જેવી છે. પરમાત્માનો સંકલ્પ અને જાણી જનારા ઋષિ મુનિઓ અને દેવતાઓ, 33 કરોડ દેવતાઓ, જેમ મોટો ચક્રવર્તી સમ્રાટ રાજા બેઠો હોય, દરબારીઓ બેઠા હોય, સેનાપતિઓ અને સૈનિકો બેઠા હોય, અને એ રાજા જેમ સંકલ્પ કરે કે કોઈ ભિક્ષુક આવ્યો છે એને આપવું છે, એટલે એના સૈનિકો, સેનાપતિઓ, પ્રધાનો, મંત્રીઓ તરત જી હજુર કરતા હાજર થાય. મહારાજા આજ્ઞા કરો, શું આપીએ? એમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ જ્યાં સંકલ્પ કરે કે મારે કંઈક આની મદદ કરવી છે, 33 કરોડ દેવતાઓ હાજર થઈ ગયા. ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, શિવ, બ્રહ્મા, વિષ્ણુ હાજર થઈને ઉભા રહ્યા. મહારાજ આજ્ઞા કરો, અમે શું મદદ કરી આને, આપ કહો. કે લાઈન લાગી. પેલો કહે છે મને આ સેવાની તક આપો, બીજો કહે છે મને આ સેવાની તક આપો, ત્રીજો કહે છે આ સેવાની તક મને આપો, આપનું કાર્ય અમે કરી આવીએ. પડાપડી થવા મળી કે આ સેવા, આવી દુર્લભ સેવા, આપના સ્વરૂપને ઓળખાવાની સેવા, આ તો અમારે કરવી છે. ઈશ્વરોના ઈશ્વરો એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા કરવા તત્પર થઈને ઉભા રહ્યા. ભગવાન નરનારાયણ ઋષિ વિચાર કરે છે આમાંથી કોને સોંપું? આટલા બધા દેવતાઓ, ઋષિ મુનિઓ, બ્રહ્માંડના અધિપતિઓ તૈયાર થયા. ત્યાં ભગવાન કૈલાસપતિ, ભગવાન શિવ આવીને ઉભા રહ્યા. બધા બેસી જવા, મારું કામ છે. કે શિવ ક્રોધના દેવતા, એની આગળ કોઈને બોલવાની હિંમત ચાલી નહીં. બધા એને બદલે સૌ પહેલા પોતે પડાવી લીધું, આ કામ હું કરી લઈશ. બધા બેસી ગયા. એટલે ભગવાન કહે છે બહુ સારું, ત્યારે જાઓ તમે. એ ભગવાન શંકર પરમાત્માના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે આ પૃથ્વી ઉપર ભગવાનની આજ્ઞાથી જન્મ ધારણ કર્યો. ઉદ્ધવજી વિચાર કર્યો કે ચાલો હવે ભગવાનનો સ્વરૂપને બધા ઓળખી લેશે, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ જગતના અનંત જીવાત્માઓને થશે. શિવ આવે છે, ભગવાન શંકર આવે છે. શંકરે જન્મ ધારણ કર્યો અને 32 વર્ષ સુધી આ પૃથ્વી પર દેહ ધારણ કર્યો અને જગતમાં આદિ શંકરાચાર્યના નામથી પ્રસિદ્ધ થયા. જ્ઞાનનો ઉપદેશ આપ્યો. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં એવું કહ્યું, શંકરાચાર્ય એ તો સાક્ષાત શંકરનો રૂપ હતા. જ્ઞાનનો ઉપદેશ આપ્યો, કેવલ જ્ઞાનનો ઉપદેશ આપ્યો, કૈવલા અદ્વૈત જ્ઞાનનો ઉપદેશ આપ્યો. જે સુખદેવ, જે ઉદ્ધવજીને જ્ઞાન મળ્યું હતું, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મળ્યું હતું, એવો સ્વાદ જગતને ન આવ્યો. આ તો શુષ્ક જ્ઞાન આવ્યું. જગતમાં કહેવત છે ને, ઘણી જગ્યાએ રસ્તા ઉપર ચાલ્યા જતા હોય ને, બહાર જઈને આમ ગુજરાત બહાર એટલે લખ્યું હોય ગુજરાતી થાળી અહીંયા જમવા મળશે. ગુજરાતી થાળીમાં કંઈક વિશેષ સ્વાદ હોય.
કંઈક એવો સ્વાદ હતો. ઉદ્ધવજી વિચાર કરે છે કે આ તો પ્રભાસમાં જે સ્વાદ મળ્યો હતો એવો સ્વાદ ન આવ્યો. ખોરાક મળ્યો ખરો, પણ એ તો આ તો ઉત્તર પ્રદેશ ને બિહારનું ખાણું ખાવા મળ્યું હોય એવો લાગ્યો. શુષ્ક સ્વાદ મળ્યો, આમાં સ્વાદ ન આવ્યો. વળી પાછા 200-300 વર્ષ ઉદ્ધવજી ભગવાન નરનારાયણ ઋષિને પ્રાર્થના કરવામાં જોડાઈ ગયા. પ્રભુ, જે સ્વાદ ચખાડ્યો તો એ જગતને સ્વાદ હજી મળ્યો નથી, કંઈક વિશેષ કૃપા કરો. વળી પાછા 2-3 શતાબ્દીઓ વીતી ગઈ. ત્યારે ભગવાન નરનારાયણ ઋષિ આંખ ખોલીને જોયું કે હજી શું તને બાકી છે, હજી શું બાકી રહ્યું? જેવું તમારા સ્વરૂપને જગતને ઓળખાવવું જોઈએ એવું હજી ઓળખાવી શકાણું નથી, માટે પ્રભુ કંઈક કૃપા કરો. એટલે વળી પાછા બીજા બધા કેટલાય તૈયાર થઈ ગયા. હવે મારો વારો, આ શિવજી બરોબર ઓળખાવી નથી લાવ્યા. એટલે ભગવાનની સદાયને માટે સેવામાં હાજર રહેનારા પરમાત્માને પોતાના શરીર ઉપર ધારણ કરનારા, હજાર હજાર મુખોથી પરમાત્માનું ગુણગાન કરનારા એવા શેષ નારાયણજી કહે છે, હું જઈશ ને 1000 મુખથી જગતને એવું સુંદર તમારું સ્વરૂપ ઓળખાવીશ, મને જવા દો. ભગવાન શેષ નારાયણ બીજી વખત પ્રગટ થયા. જગતને જ્ઞાન આપવા માટે, પરમાત્માના સ્વરૂપનો દિવ્ય સંદેશો આપવા માટે, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય, પરમાત્માના સ્વરૂપને ઓળખાવા માટે શેષ નારાયણ રામાનુજાચાર્ય સ્વરૂપે પ્રગટ થયા. વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરી, સાકાર પરમાત્માના સ્વરૂપની ઉપાસનાની પ્રવૃત્તિ કરી. સાકાર પરમાત્માના સ્વરૂપની ઉપાસનાની પ્રવૃત્તિ થઈ. વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરી. 125 વર્ષ સુધી શરીરને રાખ્યું, સમગ્ર ભારત વર્ષમાં સમગ્ર ભૂમિ ઉપર ફરી ફરી અને સાકાર પરમાત્માના સ્વરૂપની ઉપાસનાની ભક્તિનું પ્રતિપાદન કર્યું. ઉદ્ધવજીને હજી એવો સ્વાદ ન આવ્યો. ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, જેવો સ્વાદ, જેવો આનંદ એ પ્રભાસના સમુદ્રના કિનારે મને મળ્યો હતો એવો સ્વાદ હજી સુધી જગતને મળ્યો નથી. જેવું સુખ મને મળ્યું હતું એવું સુખ હજી સુધી જગતને મળતું નથી, માટે પ્રભુ હજી કંઈક કૃપા કરો. વળી પાછા 2-5 શતાબ્દીઓ સુધી ઉદ્ધવજીએ પ્રાર્થના કરી. ભગવાન નારાયણ આંખ ખોલીને જોવે કે હજી સુધી તને શું બાકી રહ્યું? ભગવાનની સેવામાં હાજર સનક સનંદન આદિક પાર્ષદો હતા. વિશ્વક્સેનાદિક પાર્ષદો કહે છે કે મહારાજ, તમારી જે સેવા કરતા તમારા રૂપને અમે જેવું ઓળખ્યું છે ને જાણ્યું છે ને એવું બીજા કોઈએ જાણ્યું નથી. એક ચાન્સ અમને આપો, અમે હમણાં જ જગતને તમારા સ્વરૂપનું જ્ઞાન કરાવી દઈએ. અને એ વિશ્વક્સેનાદિક પાર્ષદો આ પૃથ્વી ઉપર વલ્લભાચાર્ય કે નિંબાર્કાચાર્ય કે ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે પ્રગટ થઈને પરમાત્માની કેવી સેવા કરવી, ક્યારે જગાડવા, ક્યારે પોઢાડવા, ક્યારે જમાડવા, ક્યારે સ્નાન કરાવવું, આ બધી જગતની પ્રવૃત્તિ શીખવાડી. ઉદ્ધવજીને હજી એમ થાય છે, પણ પ્રભાસના સમુદ્રના કિનારે જે જ્ઞાન તમે આપ્યું હતું એવું જ્ઞાન હજી જગતને મળ્યું નથી. ને વળી પાછા 2-4 શતાબ્દીઓ સુધી પરમાત્માની ઉદ્ધવજી પ્રાર્થના કરવા માંડ્યા. ઉદ્ધવજીને 5-5 હજાર વર્ષ વીતી ગયા પ્રાર્થના કરતા કરતા. ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને સંકલ્પ કર્યો કે હવે મારે સ્વયં ગયા વગર છૂટકો નથી. સંતો એવું કહે છે, શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન શાસ્ત્રમાં એવું લખ્યું છે, વાસુદેવાનંદ મુનિએ સત્સંગી ભૂષણ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે સ્વયં પરમાત્માએ સંકલ્પ કર્યો કે મારે પૃથ્વી ઉપર મનુષ્ય શરીર ધારણ કરીને અનંત જીવાત્માઓને મારા અક્ષરધામમાં તેડી જવા છે. એ પરમાત્માનો સંકલ્પ થયો અને ઉદ્ધવજી એકલા પ્રાર્થના કરતા હતા. એની સાથે સાથે મરીચી આદિક 88,000 ઋષિમુનિઓ સમગ્ર ભારત વર્ષ એ બદ્રિકાશ્રમ ધામમાં ભગવાન નરનારાયણને પ્રાર્થના કરવા માટે આવ્યા. 88,000 ઋષિમુનિઓ બદ્રિકાશ્રમ ધામમાં એ અલકનંદા ગંગાના કિનારે બેઠેલા ભગવાન નર અને નારાયણને પ્રાર્થના કરે છે, પ્રભુ ભરતખંડની પ્રજા
પરેશાન છે, દુઃખી દુઃખી છે. અને એ પ્રાર્થનાને સ્વયં પરમાત્માએ સ્વીકાર કરી અને કૈલાસમાં બેઠેલા દુર્વાસા મુનિ એ સમાધિમાંથી એકદમ ઊભા થઈ અને આંફળા ફાંફળા ઋષિ મુનિઓ આવ્યા છે સમાચાર સાંભળી અને બદ્રિકાશ્રમમાં આવ્યા. એ દુર્વાસા મુનિનું સન્માન ન થયું એટલે શ્રાપનું નિમિત્ત ઊભું કરી અને સ્વયં ઉદ્ધવજીને પ્રથમ સ્વયં પરમાત્માએ મોકલ્યા. અને એ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ, સર્વ અવતારોના અવતારી, અનંત અવતારોને ધારણ કરનારા એવા એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ નારાયણ વિક્રમ સંવત 1837 ચૈત્ર મહિનાની 9મી તિથિએ ઉત્તર પ્રદેશના એ સરયુ ગંગાના સામા કિનારે આવેલા છપિયા નામના નાનકડા એવા ગામમાં પ્રગટ થઈ અને આ ઉદ્ધવ સંપ્રદાયનો વિકાસ કર્યો. પોતાના દિવ્ય સ્વરૂપને સ્વયં સમજાવ્યું. 500 પરમહંસોને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપ્યું. પહેલા તો 2 હતા, મૈત્રેય અને ઉદ્ધવજી. એના બદલે 500 પરમહંસોને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપીને આજ્ઞા કરી કે જગતના અનંત જીવાત્માઓને આ જ સ્વરૂપની ઓળખાણ મારી હાજરીમાં જ કરો. એ 500 પરમહંસે ગામે ગામ, નગરે નગર વિચરણ કરી જ્યાં જ્યાં જિજ્ઞાસુ હતા, જ્યાં જ્યાં મુમુક્ષુ હતા ત્યાં પહોંચી જઈ કોઈના ખેતરમાં, કોઈની વાડીમાં, કોઈના ગામડામાં, કોઈના ઘરમાં, કોઈના કુબામાં, કોઈના રાજમહેલમાં જઈ અને એ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામીએ એ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ, સર્વ અવતારના અવતારી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ઓળખાવ્યું. એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થઈ. જે સ્વરૂપ ઓળખવામાં વિચલિત થઈ ગયા, કે સ્વરૂપની દ્રઢતા જેને ન થઈને, એને શાસ્ત્રો એવું કહે છે, ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે એને મારા અક્ષરધામમાં બેસવાની જગ્યા ન મળે. આ તો ભૂલ ભૂલામણી છે. ભૂલ ભૂલામણીમાં સાવધાન થઈ અને સાચા રસ્તે પહોંચે, એ અક્ષરધામ સુધી પહોંચે. ને એમાં સહેજ ભૂલ ભૂલામણીમાં અટવાઈ ગયો ને તો કેટલાય જન્મ જન્માંતરો, યુગોના યુગો વીતી જાય, એમાં ભટક્યા જ કરે, ભમ્યા જ કરે, ફર્યા જ કરે, અક્ષરધામ સુધી ન પહોંચાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ જ વાત કહે છે કે આ જ સમાચાર લઈને, આ જ વાતને લઈને મૈત્રેય ઋષિ વિદુરજીને વાત સમજાવે છે કે કેવા પરમાત્માના સ્વરૂપનું આશ્રય કરવાથી, શરણે જવાથી આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે. મૈત્રેય ઋષિએ વિસ્તારપૂર્વક વિદુરજીને સમજાવ્યું છે. મૈત્રેય ઋષિનો અને વિદુરજીનો સંવાદ, સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતનો સંવાદ, એ જ આ શ્રીમદ ભાગવતની કથા પ્રારંભ થાય. ભાગવતનું લક્ષણ છે, પુરાણોમાં લક્ષણ છે કે આખા જગતની ઉત્પત્તિ સ્થિતિ એનો ક્રમબદ્ધ એક પછી એક ક્રમથી કથા કહેવામાં આવે છે. બ્રહ્માજીએ જગતની ઉત્પત્તિ કરી. વિરાટ નારાયણના નાભિ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને એ બ્રહ્માજીને વેદોનું જ્ઞાન પરમાત્માએ આપ્યું. અને વેદોમાં જે પૂર્વ પહેલા જે બ્રહ્માંડોમાં જેવી રચના હતી એવી રચના, નામ રૂપમ વ્યાકરવાણી, પહેલા જેનું જેવું નામ હતું, આવા માથાળો, આવા હાથ પગ વાળો એને મનુષ્ય કહેવાય, એ અનાદિકાળથી ચાલ્યું આવે છે. પણ મનુષ્ય કોને કહેવાય, ગાય કોને કહેવાય, ભેંસ કોને કહેવાય, ઊંટ કોને કહેવાય, એ બ્રહ્માજીને ખબર ન હતી. બધા રચના તો કરવા માંડ્યા, પણ ભગવાને આદેશ આપ્યો કે વેદોમાં લખ્યું છે કે આવા આકારવાળા પ્રાણી, એમાં આટલું જ્ઞાન તારે આપવાનું, આટલી સમજણ આપવાની, આ નામ તારે આપવાનું, આવું એનું કર્મ. વેદોમાં જે લખેલું હતું એ પ્રમાણે જગતની સૃષ્ટિ બ્રહ્માજી કરવા માંડ્યા છે. સૌ પહેલા સ્વયંભૂ મનો અને શતરૂપા રાણી, આ જોડકાની ઉત્પત્તિ થઈ છે. શાસ્ત્રો એવું કહે છે કે સ્વયંભૂ મનો અને શતરૂપા રાણીના વંશથી આ આખું જગત ભરાઈ ગયું છે. એ મનોના વંશથી જગત ભરાઈ ગયેલું છે. મનોના સંતાનો છે એટલે એને માનવ કહેવામાં આવે છે. મનોથી જેની ઉત્પત્તિ થઈ છે, મનોના સંતાનો છે, એવા એ માનવો
એ મનુષ્ય જન્મમાં, એ મનુષ્ય દેહધારીઓમાં કેટલીય વખત ભગવાન પણ પ્રગટ થયા છે. એ મનુના વંશમાં પરમાત્માએ કેવા કેવા અવતારો ધારણ કર્યા હતા, ક્યારે ક્યારે અવતાર ધારણ કર્યા હતા, કોને ત્યાં ભગવાન પ્રગટ થયા હતા, એવા પ્રશ્નોનો ઉત્તર આપતા સુખદેવજી મહારાજ કહે છે, સ્વયંભૂ મનોને 3 દીકરીઓ હતી. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓને જુદા જુદા ઋષિ મુનિઓની સાથે સ્વયંભૂ મનુએ પરણાવ્યા હતા. એમાં દેવહૂતિ પતિવ્રતા પરાયણા હતી, સદગુણવાળી, ચારિત્ર્યશીલ અને વિદુષી એવી દેવહૂતિ. એના યોગ્ય વર કોણ મળે? દેવહૂતિ મનોમન સંકલ્પ કરી રાખ્યો હતો કે મારે તો એવા વરની સાથે પરણવું છે, એવા વર શોધવા છે કે જેનામાં બધા જ પ્રકારના સદગુણો હોય, સર્વગુણે સંપન્ન, તપસ્વી, ભગવાનના ભક્ત, એવા વરને શોધવા. ઋષિ મુનિઓ આવે એની સેવા કરનારી દેવહૂતિ ઋષિ મુનિઓને પ્રાર્થના કરે, 7 સપ્તર્ષિઓની સેવા કરીને પ્રાર્થના કરી કે આ ત્રિલોકીમાં, આ બ્રહ્માંડમાં મારે વરવા યોગ્ય વર કોણ છે? સપ્તર્ષિઓની સેવા કરી ઋષિ મહાત્માઓ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું અને વચન પણ આપ્યું કે આ ત્રિલોકીમાં તને યોગ્ય કોઈ વર હશે, અમે શોધી લાવીએ છીએ. આકાશમાં વિચરણ કરતા કરતા એ સપ્તર્ષિઓ એક દિવસ સરસ્વતી ગંગાના કિનારેથી પસાર થતા હતા. સરસ્વતી ગંગાનો પ્રવાહ ચાલ્યો જતો હતો અને એ સરસ્વતી ગંગાના કિનારે કરદમ નામના ઋષિ તપ કરતા હતા. આ કરદમ ઋષિને જોતાની સાથે જ સપ્તર્ષિઓને એમ થયું કે ચાલો ને કરદમ મહામુનિના આશ્રમમાં જઈએ. અને એ 7 ઋષિ અત્રિ, મરીચી આદિ કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા. બ્રહ્માજીના માનસ પુત્રો એવા 7 ઋષિઓને જોઈને કરદમ ઋષિએ ભાવભર્યું સ્વાગત સન્માન કર્યું. ઋષિ મહર્ષિઓની પરસ્પર ચર્ચા થવા મળી, તપની ચર્ચા થાય. જે માણસ જેવો હોય ને, જેનો જેવો સ્વભાવ, એ માણસ ભેળો થાય એટલે એવી વાત કરે. હીરાના કારીગરો ભેળા થયા હોય ને તો એવી વાત કરે, બદલો કેમ નાખવો ને પલાણું કેમ કરવું. ખેડૂતો ભેળા થયા હોય તો પાકની વાત કરે કે આ માંડવી વાવી હતી ને બાજરો વાવ્યો તો એમાં કેમ પાકશે, હવે કઠોળ કેમ પાકશે, કયું વાવવું. ખેડૂતો આવી વાત કરે. વેપારીઓ વેપારની વાત કરે. સાધુ મહાત્મા કોઈ ભેળા થઈ ગયા હોય તો ભગવાનના ભજનની વાત કરે કે રોજ મંદિરે જાઓ છો કે નહીં, માળા કરો છો કે નહીં, સવારે ઉઠીને પૂજા કરો છો કે નહીં. આવું કોઈ વેપારી ન પૂછે, કોઈ કારીગર ન પૂછે, એ સાધુ પૂછે. જેનો જેવો સ્વભાવ, જેનો જેવું કર્મ, એવી વાત થાય. આ તો 7 ઋષિઓ, સપ્તર્ષિઓ બ્રહ્માજીના માનસ પુત્ર જન્મતાની સાથે જ જ્ઞાન મળ્યું એટલે ભગવાનની આરાધના કરવા નીકળી પડ્યા છે. પરમાત્માના પ્રગટ સ્વરૂપની ઉપાસનાને ભક્તિ કરવા માટે સતત વિચરણ કરતા એવા 7 ઋષિઓ અને જન્મતાની સાથે જ પરમાત્માના ધ્યાનમાં જોડાઈ ગયેલા કરદમ ઋષિ. આ 8 મહર્ષિઓ ભેળા થઈને ચર્ચા કરે છે. સૌ પોતપોતાના તપની વાત કરે છે. કેટલી આરાધના કરી, કેટલું તપ કર્યું, કેવા ભગવાનને રાજી કર્યા. આમ જ્યાં વાતો ચાલતી હતી ત્યાં ઋષિ મુનિઓને ખ્યાલ આવ્યો કે આ કરદમ મહર્ષિ તપ તો બહુ કઠોર કર્યું છે, ભગવાનની આરાધના પણ ખૂબ કરી છે, પણ આ કરદમ મહર્ષિ જો સંસારમાં જોડાઈ જાય ને તો જગતના અનંત જીવોનું કલ્યાણ થાય. ગમે તેમ કરીને આને સંસારમાં જોડી દેવા છે.